ભરતનગર પોલીસે ચોરીની એક્ટિવા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી એક્ટિવા, મોટરસાયકલ, ₹45,000ની કિંમતના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી પોલીસે ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી, ભાવનગર રેન્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડે તથા પોલીસ અધિક્ષક RR સિંધાલની સૂચના અને ભરતનગર પોલીસ ઇન્સ્પેક્ટર NH કુરેશીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં હતી। દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કૌશલ ઉર્ફે કૌલુ ભૂપાભાઈ ચાવડા અને વિશ્વરાજસિંહ ભીખુભાઈ સોલંકીને ઝડપી લીધા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ તારીખ 16 મે 2026ના રોજ તળાજા રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટીમાંથી લોક તોડી એક્ટિવા ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। આરોપીઓએ ચોરી કરેલી એક્ટિવા નારી ચોકડી નજીક આવેલા ગોડાઉનમાં રાખી હોવાની માહિતી આપતા પોલીસે સ્થળ પરથી GJ05 MW 7452 નંબરની હોન્ડા એક્ટિવા કિંમત 45,000 કબજે કરી હતી। પોલીસ તપાસમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભારતીય નાગરિક સંહિતા 2023ની કલમ 303(2) મુજબના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસ મુજબ આરોપીઓ મોટરસાયકલ ચોરી કર્યા બાદ તેને અન્ય સ્થળે સંતાડી રાખતા અને ગ્રાહક મળ્યા બાદ વેચી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે। આ કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NH કુરેશી, ASI હિરણ સોઢાતર, હેડ કોન્સ્ટેબલ DB લાધવા, રાહુલભાઈ કંટારિયા, દશરથસિંહ ગોહિલ અને હરદીપસિંહ ગોહિલ જોડાયા હતા। પકડાયેલ આરોપીઓ કૌશલ ઉર્ફે કૌલો ભૂપાભાઈ ચાવડા, ઉંમર 35 વર્ષ, રહેવાસી માલધારી, પ્લોટ નંબર 109, શિક્ષક સોસાયટી, ભરતનગર રોડ, ભાવનગર। બીજો વિશ્વરાજસિંહ ભીખુભાઈ સોલંકી, ઉંમર વર્ષ 21, રહેવાસી ભાંગરી ગેટ, સ્વામિનારાયણ મંદિર પાછળ, આઝાદનગર, મફતનગર, ભાવનગર।